કહેવાય છે ને કે મન મક્કમ હોય તો કંઈ પણ કામ અઘરું નથી. તે રાજકોટની એક અંધ વિદ્યાર્થીને સાબિત કરી બતાવ્યું છે. મૂળ જામનગરના નાના એવા ગામની અને રાજકોટની અંધ મહિલા વિકાસ ગૃહમાં રહી અભ્યાસ કરતી અંધ વિદ્યાર્થીની કાજલે કઠોર પરિશ્રમ કરી ઉત્તીર્ણ થઈ આજે પોતે સંસ્કૃતની લેક્ચરર બની ગઈ છે અને તેના જેવા અન્ય લોકોને પણ પરિશ્રમ કરી ધાર્યું કામ થઈ શકે તેવી શીખ આપી હતી. જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની ખેડૂતની પુત્રી અને 2.5 વર્ષની ઉંમરથી તાવને લીધે આંખોની રોશની ગુમાવી બેઠેલી કાજલ નામની છોકરી રાજકોટ અંધ મહિલા વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરી રહી છે. પોતે કઠોર પરિશ્રમ કરીને તેમાં જ તેના સંસ્થાના લોકો આંખે દેખાતા પ્રોફેસરો વિદ્યાર્થીઓની મદદથી અભ્યાસ કર્યો હતો. અભ્યાસ શરૂ કરતા જ પોતે અંધ હોવા છતાં તેના જીવનમાં ઉજાસ પાથરવા લાગ્યો. ધોરણ 10માં 75% મેળવ્યા, ધોરણ 12માં 70% મેળવ્યા અને BA વિશ્વ સંસ્કૃતમાં 63% મેળવી આગવી સિદ્ધિ હાંસલ કરી. MA વિથ સંસ્કૃતમાં 73% મેળવ્યા અને B.Edમાં 88% પ્રાપ્ત કરી. કપરી ગણાતી નેટની પરીક્ષા માટે અથાગ મહેનત કરી હતી અને અંતે સફળતા પ્રાપ્ત કરી હતી. હાલ કાજલબેન MPhilનો અભ્યાસ કરી રહી છે અને મહિલા કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તેના જેવા અન્ય લોકોને પણ મહેનત કરી આગળ વધવા જણાવી રહ્યા છે. અત્યારે અંધ વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ અને ઉપકરણો ઉપલબ્ધ છે, જેનાથી દરેક અશક્ય કામો શક્ય કરી શકાય છે. બસ જરૂર છે થોડી મહેનતની. આ ઉપરાંત સંસ્થામાં પણ કર્મચારીઓ જે જોઈ શકે છે, કર્મચારીઓ જે સંસ્થામાં કામ કરે છે એને પણ અમે કહીએ કે આ પ્રકારના અમને ન્યૂઝ વાંચી આપો, એટલે એ પણ વાંચી આપતા. અને આ ઉપરાંત કે અમને પ્રોફેસરો પણ અમને નેટમાં એમ કે કયા ટાઈપનું જનરલ નોલેજ તમારે આવી શકે એનું અવારનવાર માર્ગદર્શન આપતા. માત્ર માર્ગદર્શન આપતા એટલું જ નહીં, પણ એને લગતું કંઈ પણ હોય તો એ લોકો પણ અમને વાંચી આપતા. એટલે આ રીતે અમે પેપર 1ની તૈયારી કરેલી. હું મારા જેવા બ્લાઇન્ડ વ્યક્તિઓને એટલો જ મેસેજ આપવા માગું છું કે આપણા માટે થોડું કોઈ પણ વ્યક્તિને, માનો કે આપણે પગ ન હોય વ્યક્તિને ઢાળ ચડવો હોય તો એના માટે અશક્ય નથી એમ. એને પગથિયાને બદલે ઢાળ ઉપરથી ચડી શકે, એને પગથિયા ન પોસાઈ શકે એમ કે ઢાળ જોઈએ. ઘણા બધા ઉપકરણો અમારા માટે પણ ઉપલબ્ધ છે. જે રીતે સામાન્ય લોકો કમ્પ્યુટરનો યુઝ કરી શકે છે, બિલકુલ એ જ રીતે અમે પણ કરી શકીએ છીએ. હા, ફરક એટલો છે કે એમાં ટોકિંગ સોફ્ટવેર જોઈએ, એટલે ઘણી બધી ટેકનિકલ વસ્તુઓ છે. આ ઉપરાંત અવનવા બીજા ઘણા બધા સાધનો શોધાયા છે, એન્જલ વગેરે, એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને બ્રેલ લિપિ તો અમારી છે જ જીવનદાતા. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.